નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે વાત કરીશું અમૃત સમ અધિક માસ. અસલના વખતથી અધિક માસ પુરુષોત્તમ માસ દર ત્રીજા વર્ષે આવે છે. વર્ષના 12 મહિનામાં દરેક મહિનાના કોઈને કોઈ અધિષ્ઠાતા દેવ હોય છે, જ્યારે આ વધારાના અધિક માસનો કોઈ અધિષ્ઠાતા દેવ કે સ્વામી ન હતો. વળી આ મહિનામાં સૂર્યનું સંક્રમણ ન થતું હોવાથી લોકો તેને નકામો માસ ગણતા અને સત્કર્મ કરતા ન હતા. તેથી લોકો તેને મળ માસ એ તરીકે ઓળખતા હતા. મળ માસને આથી દુઃખ થયું અને તે પુરુષોત્તમ પ્રભુ ભગવાન વિષ્ણુને શરણે ગયો અને જગતમાં પોતાની નિંદા થાય છે એ હકીકત જણાવી તેમને અધિષ્ઠાતા દેવ સ્વામી બનવા માટે વિનંતી કરી. શરણે આવેલા મળમાસ ઉપર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને પોતે એનું અધિષ્ઠાતા પદ સ્વીકાર્યું અને કહ્યું, વત્સ, હવેથી મળમાસ પવિત્ર પુરુષોત્તમ માસ તરીકે ઓળખાશે. વળી આ માસ બીજા મહિનાઓ કરતાં શ્રેષ્ઠ અને પવિત્ર ગણાશે. આ માસમાં કરેલા ધર્મ ધ્યાન, જપ, તપ, પુણ્ય, દાન, ઉપવાસ, એકટાણા, કાંઠાગોરનું પૂજન અને વિધિપૂર્વકની પૂજા ભાવિકોને અતિ ઉત્તમ ફળ આપનારા નીવડશે. ત્યારથી ભાવિકોમાં આ પવિત્ર પુરુષોત્તમ માસનો મહિમા ગવાવા લાગ્યો અને યુગોના યુગો ગવાશે. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.